મમતા બેનર્જીના શાસનકાળમાં મહિલા ઉત્પીડન એટલે કે એની સામેના અત્યાચારોનો મુદ્દો ખાસ્સો ચગ્યો હતો. સંદેશ ખાલી એ ઘટના આપણે આખો દેશ જાણે છે. અને આરજી મેડિકલ કોલેજમાં જે દરિંદગી થઈ હતી એ પણ જાણીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ સંદેશ ખાલીવાળા જે પીડિતા હતા રેખાબેન પાત્રા અને આરજી મેડિકલ કોલેજમાં જે પીડિતા જેનું મૃત્યુ થયું એની માતા એને ટૂંકમાં બેને મહિલાઓને ટિકિટ આપી. અને એક તો નારી સન્માન વાળી વાત અને મહિલા સલામતી એમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસી કરતા વધુ આગળ નીકળી ગયા. અને ટીએમસી એ આપને તમે કીધું બરાબર છે, લક્ષ્મી ભંડાર નામની યોજના હતી. 2.40 કરોડ મહિલાઓને પ્રતિ 1000 રૂપિયા કર્યા હતા. 1000 ને બદલે ચૂક દિવસ પહેલા જ 1000 ને બદલે એમ કે 1500, પણ ભારતીય જનતા પાર્ટી કીધું અમે 3000 આપશું. હવે આમાં તો એવું છે ક્યાં ખિસ્સામાંથી દેવા છે, પણ એ કે અમે તમને 3000 આપશું. બોલા કે ને મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જવું છે. એટલે ભારતીય જનતા પાર્ટી કીધું અમે 3000 રૂપિયા આપશું. તો એટલું જ નહીં, સરકારી બસમાં અમે મહિલાઓને મફત મુસાફરી આપશું. સરકારી નોકરીઓમાં 33% રિઝર્વેશન મહિલાઓ માટે ખાસ કરીને અમે લોકો આપશું. આવી બધી વાતો કરી. અને એ મુદ્દો પણ જે તૃણમૂલ કોંગ્રેસનો હતો એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ખાસી સરસાઈ મેળવી હતી.